आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेवियर्स स्कूल आदिपुरना ई क्लासीस में आप सौનું हार्दिक स्वागत है। ધોરણ 8 एनसीईआरटी गणित प्रकरण 6 वर्ग અને વર્ગમૂળ। આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલા શીખીએ। પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના દાખલા આપણે શીખીએ એનાથી પહેલાં આપણે આ પ્રકરણમાં આવતા મહત્ત્વના મુદ્દાઓની પહેલાં ચર્ચા કરી લઈએ। પ્રકરણનું નામ છે વર્ગ અને વર્ગમૂળ। તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું। તો સંખ્યાનો વર્ગ એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય। આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે। આપેલી સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને એ જ સંખ્યા વડે ગુણવામાં આવે તો એનાથી મળતી જે સંખ્યા છે, ગુણાકારથી જે મળતો જવાબ છે એને આપેલી સંખ્યાનો શું કહેવાય? વર્ગ કહેવાય છે। તો આ છે વર્ગની વ્યાખ્યા। તો ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે 1 ગુણ્યા 1, તો 1ને 1 સાથે જ ગુણીએ તો 1ની ઉપર 2 ઘાત, તો આને વંચાય 1નો વર્ગ। તો 1 ગુણ્યા 1 એટલે જવાબ શું મળે? 1 મળે। 2ને 2 વડે ગુણીએ તો એને 2ની ઉપર 2 ઘાત એમ લખાય, તો વંચાય કેમ? એને 2નો વર્ગ, અને 2 ગુણ્યા 2 એટલે 4 જવાબ મળે। તો 2નો વર્ગ કેટલો થાય? 4 થાય। એવી જ રીતે 3ને 3ની સાથે જ ગુણીએ તો 3ની 2 ઘાત એને વંચાય કેમ? 3નો વર્ગ। તો 3ના વર્ગનો જવાબ શું આવે? 3 તેરી 9। એવી રીતે 4ને 4 સાથે જ ગુણીએ તો એને 4ની 2 ઘાત એમ લખાય અને વંચાય કેમ? 4નો વર્ગ, અને 4નો વર્ગ એટલે જવાબ આવશે 4 ચોક 16। ત્યાર પછી આપણે 5, 6, 7 દરેક સંખ્યાનો વર્ગ લઈ શકીએ। તો આમ 4ને 4 સાથે જ ગુણી તો એ સંખ્યાને જેવી એ જ સંખ્યા સાથે ગુણીએ તો 4નો વર્ગ મળે છે। એટલે કે કોઈ પણ જે સંખ્યા છે જેને તમે એની સંખ્યા સાથે ગુણો છો એનો વર્ગ મળે છે। તો અહીંયા 4 એ આધાર છે, 2 છે એ ઘાતાંક છે, તો એને આપણે એ સંખ્યાનો વર્ગ એટલે કે એને એ જ સંખ્યા સાથે ગુણીએ તો જે જવાબ મળે એ છે આપેલી સંખ્યાનો વર્ગ। તો આથી કહી શકાય 4નો વર્ગ શું છે? 16 છે। તો અહીં 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3, 4ના વર્ગથી બનતી સંખ્યા છે। જેમ કે 1 એકા 1, 2 દુ 4, 3 તેરી 9, 4 ચોક 16। હજી આગળ કરીએ તો 5 5 25, 6ને લઈએ તો 6 6 36। તો આમ 1, 4, 9, 16, 25, 36 વગેરે 1, 2, 3, 4, 5, 6ના વર્ગથી બનતી સંખ્યાઓ છે। હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો આપેલી કોઈ પણ સંખ્યા હોય તો એ કોઈ પણ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। તો જેમ કે 5 ગુણ્યા 5 તો 5નો વર્ગ બરાબર 25, 8 ગુણ્યા 8, 8નો વર્ગ બરાબર 8 64। તો અહીં 25 અને 64ને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। શા માટે? કારણ કે 25 એ 5 ગુણ્યા 5થી બનેલી સંખ્યા છે। તો વ્યાખ્યા શું છે? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય। તો 25 એ કોનો વર્ગ છે? 5નો વર્ગ છે। તો 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। કયા બે એક જેવી સંખ્યાઓના ગુણાકારથી બનેલી છે? 8 અને 8, તો 8 64। તો 8ના વર્ગથી બનેલી સંખ્યા કઈ છે? 64 છે। તો આમ 1, 4, 9, 25, 64 વગેરે જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગ કરવાથી અમુક સંખ્યાઓ આપેલી છે, તો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે છે એ તમારે બધી મૌખિક કરી લેવાની છે અને બાકી નોટમાં પણ લખી લેવાની છે। તો 1નો વર્ગ કરીએ તો આપણને પાછો 1 મળે, 2નો વર્ગ કરીએ તો 2 દુ 4 મળે, 3નો વર્ગ કરીએ તો 3 તેરી 9 મળે, 4નો વર્ગ કરીએ તો આપણને શું મળે? 4 ચોક 16 જવાબ મળે, 5નો વર્ગ કરીએ તો શું મળે? 25 જવાબ મળે, 6નો વર્ગ કરીએ તો 6 6 36 જવાબ મળે, 7નો વર્ગ કરીએ તો 7 7 49 જવાબ મળે, 8નો વર્ગ કરીએ તો 8 64 જવાબ મળે, 9નો વર્ગ કરીએ તો 9 9 81 જવાબ મળે, 10નો વર્ગ કરીએ તો 10 10 100 જવાબ મળે, 11નો વર્ગ કરીએ તો 11 11 121 જવાબ મળે, 12નો વર્ગ કરીએ તો 12 ગુણ્યા 12 એટલે 12 12 144 જવાબ મળે, 13નો વર્ગ કરીએ તો 13 13 169 જવાબ મળે, 14નો વર્ગ કરીએ તો 14 ગુણ્યા 14 કરવાથી આપણને 196 જવાબ મળે,
15નો વર્ગ કરીએ તો 15 ગુણ્યા 15 કરવાથી 225 જવાબ મળે. 16નો વર્ગ કરીએ તો 16 ગુણ્યા 16 કરવાથી આપણને 256 જવાબ મળે. 17નો વર્ગ કરીએ તો 17 ગુણ્યા 17 કરવાથી 299 જવાબ મળે. 18નો વર્ગ કરીએ તો 18 ગુણ્યા 18 કરવાથી 324 જવાબ મળે. 19નો વર્ગ કરીએ તો 19 ગુણ્યા 19 કરવાથી આપણને 361 જવાબ મળે. 20નો વર્ગ કરીએ તો આપણને 20 ગુણ્યા 20 કરવાથી 400 જવાબ મળે. 21નો વર્ગ કરીએ તો 21 ગુણ્યા 21 કરવાથી આપણને 441 જવાબ મળે. 22નો વર્ગ કરીએ તો 22 ગુણ્યા 22 કરવાથી 884 જવાબ મળે. 23નો વર્ગ કરીએ તો 23 ગુણ્યા 23 કરવાથી 529 જવાબ મળે. 24નો વર્ગ કરીએ તો 24 ગુણ્યા 24 કરવાથી આપણને 576 જવાબ મળે. 25નો વર્ગ કરીએ તો 25 ગુણ્યા 25 કરવાથી આપણને 625 જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે વર્ગ અને વર્ગમૂળ અહીંયા તમને આપેલા છે. તો આને તમે ઊંધેથી લ્યો તો 4નો વર્ગમૂળ શું કહેવાય? 2. તો 2નો વર્ગ કોણ કહેવાય? 4. એવી રીતે 9નો વર્ગમૂળ કોણ કહેવાય? 3. 3નો વર્ગ કોણ કહેવાય? 9. 16નો વર્ગમૂળ શું છે? તો 4. 4નો વર્ગ શું છે? તો 16. એવી રીતે 100નો વર્ગમૂળ શું છે? 10. 10નો વર્ગ શું છે? 100. 121નો વર્ગમૂળ શું છે? 11. 11નો વર્ગ શું છે? 121. એવી રીતે 361નો વર્ગમૂળ શું છે? 19. 19નો વર્ગ શું છે? 361. 21નો વર્ગ શું છે? 441. 441નો વર્ગમૂળ શું છે? 21. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધા અહીંયા વર્ગ અને વર્ગમૂળ આપેલા છે. આ ડાબી બાજુ છે એ બધા વર્ગમૂળ બતાવે છે અને જે જમણી બાજુ છે એ બધા એ સંખ્યાના વર્ગ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે 1 થી 20, 25 સુધીના જે અંકો છે એના વર્ગ અને વર્ગમૂળ તમારે પાકા કરી લેવાના છે. જે તમે આગળ દાખલા ગણશો તો તમને વચ્ચે વચ્ચે ઉપયોગી થશે. હવે વર્ગ કરતાં એકમનો અંક શું મળે? તો હવે તમે એકવાળી સંખ્યાનો ગુણાકાર કરશો તો 1 એકા 1 એકમનો અંક મળશે. 2નો વર્ગ કરશો તો 2 દુ 4 એકમનો અંક મળશે. 3નો વર્ગ કરશો તો 3 તેરી 9 એકમનો અંક મળશે. જો આપેલી સંખ્યાનો એકમ અંક 4 હોય તો એનો વર્ગ કરશો તો 4 ચોક 16 થાય. તો એકમનો અંક શું મળશે? જવાબમાં 6. 5નો વર્ગ કરશો તો 5 5 25. તો એકમનો અંક શું મળશે? એમાં 5 મળશે. તમને એકમ, દશક, સો એ બધા સ્થાન તમને હવે ખબર છે. તો એકમનો અંક શું હોય તમને ખબર છે. 6નો વર્ગ કરીએ તો 6 6 36 છે. તો 36ના એકમનો અંક શું છે? 6 છે. 7નો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે? 7 7 49. તો 9 મળે. 8નો વર્ગ કરીએ તો 8 8 64. એટલે એકમનો અંક શું મળે? 64માં 4 મળે. 9નો વર્ગ કરીએ તો 9 9 81. તો જવાબમાં એકમનો અંક શું મળે? 1 મળે. 0નો વર્ગ કરીએ તો જવાબમાં શું મળે? એકમનો અંક 0 મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે 1 અને 9માં એકમનો અંક આપણને શું મળે છે? વર્ગ કરતાં 1 મળે છે. પછી 2 અને 8નો વર્ગ કરતાં આપણને એકમનો અંક શું મળે છે? 4 મળે છે. 1 અને 9માં 1 મળે છે. 2 અને 8માં આપણને એકમનો અંક જુઓ 4 મળે છે. 3 અને 7માં આપણને શું મળે છે? જુઓ એકમનો અંક વર્ગ કરતાં 9 મળે છે. 4 અને 6માં એકમનો અંક શું મળે છે? 6 મળે છે. અને 5ની અંદર 5 મળે છે અને 0માં 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે કે 1 અને 9નો જ્યારે તમે વર્ગ કરો છો 9 9 81 થાય અને 1 1 1 થાય તો શું મળશે? એકમનો અંક 1 મળશે. 2 અને 8નો વર્ગ કરશો તો 8 8 64 અને 2 દુ 4 મળે. એવી જ રીતે એમાં એકમનો અંક 4 મળે છે. 3 અને 7માં જુઓ તો 3 તેરી 9 અને 7 7 49. તો એ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે છે? 9 મળે છે. 6 અને 4નો વર્ગ કરશો તેનો જે જવાબ આવે છે 4 ચોક 16 ને 6 6 36. એ બંનેમાં એકમનો અંક શું મળે છે? 6 મળે છે. અને 5 વાળી સંખ્યા જે હશે તો એનો વર્ગ કરતાં એકમનો અંક 5 જ મળશે અને 0માં 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને યાદ રાખવાની છે. આ બધી વસ્તુઓ જે છે તમને દાખલાઓમાં પણ વચ્ચે વચ્ચે કામ આવશે અને ખાલી જગ્યા પૂછાશે તો એમાં પણ તમને કામ આવશે. તો આ જે 1 થી 20 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ છે એ બધા પણ લખીને પાકા કરવાના છે. બાકી નોટમાં પણ લખવાના છે. અને વર્ગ કરતાં એકમનો અંક શું મળે એ પણ તમારે બધું મોઢે કરવાનું છે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક પાયથાગોરિયન ત્રિપુટી આવશે, તેમાં બાકીની બે સંખ્યાઓ શોધવા માટે તમને પૂછવામાં આવશે. તો જેની એક સંખ્યા ધારો કે 6 છે, તો બાકીની બે સંખ્યા શોધો. તો એના માટે તમારે 2n બરાબર 6 લેવાના. એવી જ રીતે n નો વર્ગ ઓછા 1 પહેલી સંખ્યા આવશે 2n, બીજી આવશે n નો વર્ગ ઓછા 1 અને ત્રીજી આવશે n નો વર્ગ વત્તા 1. તો આ ત્રણેયનો ઉપયોગ કરીને તમારે પાયથાગોરિયન ત્રિપુટીનો જવાબ શોધવાનો રહેશે. તો અહીંયા 2n બરાબર 6, તો n બરાબર 6 ભાગ્યા 2, તો n બરાબર શું મળશે તમને? 3. એવી જ રીતે n નો વર્ગ ઓછા 1, હવે આ જે n આવે તે n નો વર્ગ લેવાનો. n નો વર્ગ એટલે 3 નો વર્ગ ઓછા 1, એટલે કે 3 તેરી 9 ઓછા 1, તો તમને શું મળશે? 8 જવાબ મળશે. ત્યાર પછી n નો વર્ગ વત્તા 2 ત્રીજી સંખ્યા, તો એ 3 નો વર્ગ વત્તા 1, તો 9, 3 તેરી 9 વત્તા 1 એટલે 10. તો માટે એક સંખ્યા આપેલી હતી 6, બાકીની બે સંખ્યાઓ કઈ મળી? 8 અને 10. તો તમે આ રીતે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ આ સૂત્રની મદદથી શોધી શકશો. 2n, n નો વર્ગ ઓછા 1 અને n નો વર્ગ વત્તા 1. આ સૂત્રની મદદથી પાયથાગોરિયન ત્રિપુટીમાં કોઈ એક સંખ્યા આપેલી હશે તો બાકીની બે સંખ્યાઓના તમે જવાબ શોધી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. દરેક સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે, ઘણી બધી સંખ્યાઓ છે, આપણે ગણી ન શકીએ એટલી બધી અનંત સંખ્યાઓ છે. તો જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક શું મળે? આપણને 1 મળે. હમણાં જ આપણે જોયું જે સંખ્યા તમને બાકી કરવાની. જેવી રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 4 હોય. જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 9. 3 તેરી 9, 7 7 49. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 6. 4 ચોક 16 અને 4 4 36. એકમનો અંક શું આવશે? 6. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? 5. 5 25. તો 25માં એકમનો અંક શું છે? 5 છે. વળી વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 છે. વર્ગ સંખ્યાનો જે દશક અને એકમના અંકથી સંખ્યા બને છે એ કઈ છે? 25 હોય. જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંક શું હશે? 2 શૂન્ય હશે. જેમ કે 10, તો દાય દાય 100, તો 100માં કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય. તો એક સંખ્યાના એકમ અને દશકના અંક 0 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં છેલ્લા 4 અંક શૂન્ય મળે. તો ધારો કે 100 હોય તો એનો વર્ગ કરો તો તમારે કેટલા છેલ્લે શૂન્ય મળે? 4 શૂન્ય મળે. તો આનો જવાબ શું આવે? 10,000 મળે. 10 હોય તો 10નો વર્ગ કરો તો છેલ્લા કેટલા શૂન્ય મળે? 2 શૂન્ય મળે. તો જવાબ શું આવે? 100 આવે. તો આમ જે સંખ્યાનો એકમ અને દશકના અંક 0 હોય એટલે કે 2 શૂન્ય હોય છેલ્લા અંક, તો એમાં વર્ગ કરતાં છેલ્લા કેટલા અંક શૂન્ય મળે? 4. એ જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાનો વર્ગ કરતાં છેલ્લા બે અંક શું હોય? 0 હોય. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. હવે વર્ગમૂળ. તો વર્ગમૂળ કોને કહેવાય? આપણે વર્ગમૂળની શું વ્યાખ્યા લખી શકીએ? તો જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનો વર્ગમૂળ કહેવાય. તો જે સંખ્યાના વર્ગ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે, જેમ કે 5નો વર્ગ કરવાથી આપણને કઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળી? 5. તો કોનો વર્ગ કરવાથી? 5નો. તો 5 એ 25નો શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. એવી રીતે 6નો વર્ગ કરવાથી શું મળે છે? 36. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા 36 કોનો વર્ગ કરવાથી મળી? 6નો. તો 6 જે છે એ 36નો શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. એવી જ રીતે 7નો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે છે? 49. તો 49નો વર્ગમૂળ શું કહેવાય? 7 કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આમ જે સંખ્યાનો વર્ગ કરવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની હોય તે સંખ્યાને તેનો વર્ગમૂળ કહેવાય. વર્ગમૂળ માટેનો સંકેત આ છે. આને સ્ક્વેર રૂટ પણ કહેવાય. આ રીતે સંકેત જે છે કોનું છે? વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત છે. જેમ કે 7નો વર્ગ 49 છે તો 49નું વર્ગમૂળ કેટલું છે? તો આપણે 49નું વર્ગમૂળ આ સ્ક્વેર રૂટની અંદર આ નિશાનીની અંદર આપણે 49ને લખશું તો આને શું વંચાય? 49નો વર્ગમૂળ બરાબર 7. શું લખશું એને? 49નો વર્ગમૂળ બરાબર 7. અને વર્ગ લખવો હોય તો 7નો વર્ગ બરાબર
49. કેવી રીતે વાંચશું? આ રીતે નિશાનીની અંદર લખશું સ્ક્વેર રૂટની અંદર, તો એને વાંચશું 49નો વર્ગમૂળ બરાબર 7, અને આને વાંચશું 7નો વર્ગ બરાબર 49. એ જ રીતે 1નું વર્ગમૂળ સંકેતમાં કેમ લખાય? વર્ગમૂળમાં 1 બરાબર 1, વર્ગમૂળનું 1 બરાબર 1 એમ એને વંચાય. એ જ રીતે 4નું વર્ગમૂળ 2 છે, તો સંકેતમાં એને વર્ગમૂળની અંદર 4 બરાબર 2 લખાય અને વંચાય કેવી રીતે? 4નું વર્ગમૂળ બરાબર 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ગ અને વર્ગમૂળની વ્યાખ્યા આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ મહત્ત્વના મુદ્દા હતા જે આ પ્રકરણની અંદર આપણને ચર્ચા કરવાના હતા. આ મુદ્દા તમારે બરાબર યાદ રાખવાના છે. એમાંથી ખાલી જગ્યા પૂછાઈ શકે, ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે. આ બધા મુદ્દા તમારે પાકી નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે. તો ચાલો હવે આપણે શીખીએ સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1માં પ્રશ્ન પહેલો, નીચે આપેલી સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક સંખ્યાઓ આપેલી છે, એમનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક શું મળશે આપણને શોધવાનું છે. તો સૌથી પહેલી સંખ્યા છે 81. તો 81નો એકમનો અંક શું છે? 1 છે. 1નો વર્ગ કરીએ એટલે કે 1 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું મળે? તો માટે 81નો વર્ગ સંખ્યાનો એકમનો અંક શું મળશે? 1 મળશે. 81નો વર્ગ કરવાથી જે સંખ્યા મળશે એમાં એકમનો અંક પણ શું મળશે? 1 મળશે. એવી રીતે 272. 272 જે આપેલી સંખ્યા છે એમાં એકમનો અંક શું છે? 2. તો એનો વર્ગ કરીએ એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. તો માટે આપણે કહી શકીએ કે 272નો વર્ગ કરવાથી જે સંખ્યા મળશે એનો એકમનો અંક કેટલો હશે? 4 હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક લઈ અને એનો વર્ગ કાઢવાનો, અને એનો જે એકમનો અંક આવે એ જ આપેલી સંખ્યાનો એકમનો અંક હોય. ત્યાર પછી 799. 799માં એકમનો અંક શું છે? 9. તો 9નો જ તમારે વર્ગ કાઢવાનો. 9 ગુણ્યા 9 એટલે 81. હવે આ તો 2 અંકવાળી સંખ્યા આવી, તો એની અંદરથી પણ આપણે એકમનો અંક લેવાનો. તો 799નો વર્ગ કરીએ તો જે સંખ્યા મળશે એનો એકમનો અંક શું હશે? 1 હશે. એ રીતે 3853. તો 3853માં એકમનો અંક શું છે? 3. તો 3નો વર્ગ કરીએ તો 3 તેરી 9. તો આ આખી સંખ્યાનો તમે વર્ગ કરશો એનો જે જવાબ મળશે એનો એકમનો અંક શું હશે? 9 હશે. 1234. એમાં એકમનો અંક શું છે? 4. તો 4નો વર્ગ કરીએ તો 4 ગુણ્યા 4 એટલે 16. હવે આ 16ની અંદર એકમનો અંક શું આવ્યો? 6. એ લેવાનો તમારે જવાબમાં. તો 1234નો વર્ગ કરવાથી જે જવાબ મળશે એ સંખ્યાનો એકમનો અંક શું હશે? 6 હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બાકીના જે દાખલા છે એના એકમના અંક તમારે જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. કારણ સહ જણાવો. તો નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, તો આપણે કારણ સાથે જણાવવાનું છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલી સંખ્યા છે 1057. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય. અહીં જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક શું છે? 7 છે. આમાંથી કોઈ પણ અંક છે નહીં, તો માટે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછી બીજી સંખ્યા જોઈએ. અહીંયા આપેલી સંખ્યાનો એકમનો અંક શું છે? તો એકમનો અંક શું હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ હોય. તો જુઓ, આ જે સંખ્યાઓ છે 1, 0, 1, 4, 5, 6, 9, આમાંથી કોઈ પણ જો એ સંખ્યાનો એકમનો અંક હોય તો જ તે પૂર્ણવર્ગ સંખ્યા હોય. અહીંયા તો 3 છે, તો માટે આ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછીની સંખ્યા જોઈએ તેની અહીં જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક શું છે? 8 છે. તો આમાંથી કોઈ પણ સંખ્યા જે છે એ છે નહીં, તો માટે આપેલી સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછી જે સંખ્યા આપેલી છે એમાં તમે જુઓ એકમનો અંક શું છે? 2 છે. તો આમાંથી કોઈ છે નથી, તો અહીંયા 2 આવતો નથી, તો માટે આપેલી સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી જુઓ 64000માં શૂન્યની સંખ્યા એકી સંખ્યા છે. પૂર્ણ વર્ગ હોવા માટે કેટલી હોવી જોઈએ? બેકી સંખ્યા હોવી જોઈએ. કાં 2 શૂન્ય હોવા જોઈએ, અથવા 4 શૂન્ય હોવા જોઈએ, અથવા 6 શૂન્ય હોવા જોઈએ, અથવા 8 શૂન્ય હોવા જોઈએ. અહીંયા તો કેટલા શૂન્ય છે? 3 જ શૂન્ય છે. તો એ એકી સંખ્યામાં શૂન્ય છે. તો પૂર્ણ વર્ગ હોવા માટે આપેલી સંખ્યામાં શૂન્ય જે છે એ બેકી સંખ્યામાં હોવા જરૂરી છે.
તો માટે અહીંયા એકમનો અંક 0 હોવા છતાં પણ આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. શા માટે? કારણ કે 3 શૂન્ય આપેલા છે જે એકી સંખ્યા દર્શાવે છે. ત્યાર પછીની સંખ્યા જે છે એમાં તમે જોઈ શકો છો એકમનો અંક 2 છે. તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે હોય? જો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો માટે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો એકમનો અંક 0 છે પણ 3 શૂન્ય છે છેલ્લે. 3 એટલે એકી સંખ્યા. એકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ નહીં. છેલ્લે બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. કાં 2 હોય, કાં 4 હોય, કાં 6 હોય, કાં 8 હોય. તો અહીંયા 3 શૂન્ય છે તો શૂન્ય બેકી સંખ્યા હોય તો જ આ સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો માટે આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી ની સંખ્યામાં શૂન્ય એકમનો અંક છે પણ શૂન્ય એકી સંખ્યામાં છે. કાં 2 શૂન્ય હોય, કાં 4 શૂન્ય હોય, કાં 6 શૂન્ય હોવા જોઈએ છેલ્લે. તો અહીંયા એક જ શૂન્ય આપેલો છે. તો માટે બેકી સંખ્યામાં શૂન્ય નથી. માટે આપેલી સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાનો આપણે વર્ગ કરવાથી મળતી જે સંખ્યા છે એ એકી સંખ્યા હશે કે નહીં તે આપણે જોવાનું છે. તો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. હમણાં જ આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી ત્યારે એની અંદર આપણે જોયું. તો 431 એમાં 431 એકી સંખ્યા છે. તો માટે 431નો વર્ગ એ એકી સંખ્યા જ મળશે. કારણ કે પોતે સંખ્યા એકી છે તો એનો વર્ગ પણ શું મળશે? એકી સંખ્યા મળશે. તો બીજી સંખ્યામાં એકમનો અંક 6 છે તો 6 એ કેવી છે? બેકી સંખ્યા છે. તો માટે આપેલી સંખ્યા બેકી સંખ્યા છે તો આનો વર્ગ કરવાથી સંખ્યા કેવી મળશે? જવાબ મળશે એ બેકી સંખ્યા મળશે. એવી જ રીતે અહીંયા આપેલી સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા છે તો આ સંખ્યા એકી સંખ્યા બતાવે છે. તો આનો જ્યારે આપણે વર્ગ કરશું તો જે જવાબ મળશે એ પણ કેવી સંખ્યા હશે? એકી સંખ્યા હશે. એ જ રીતે અહીંયા એકમનો અંક 4 છે તો 4 છે એટલે આ દર્શાવે છે કે આપેલી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. તો એનો વર્ગ કરશું તો જે જવાબ મળશે એ પણ કેવી સંખ્યા હશે? બેકી સંખ્યા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પેટર્ન આપેલી છે. એની અંદર વચ્ચે જે સંખ્યાઓ ખૂટે છે તે આપણને લખવાનું છે. તો સૌથી પહેલાં આપેલું છે 11નો વર્ગ. 11નો વર્ગ આપણને ખબર છે શું થાય? 121. ત્યાર પછી 11 નહીં છે, 2 એકડા નહીં છે પણ વચ્ચે એક શૂન્ય મૂક્યો છે એને એનો વર્ગ કર્યો છે. તો જવાબની અંદર તમે જોઈ શકો છો 1 અને 1 તો બને છે જ પણ 2ની આજુબાજુ એક શૂન્ય લગાવી દીધો છે. ત્યાર પછીનો જે વર્ગ છે એ જુઓ, 1 અને 1 તો એને જ છે, વચ્ચે 2 શૂન્ય મૂક્યા છે અને એનો વર્ગ કર્યો છે. ત્યાર પછી જવાબમાં શું બતાવ્યું છે? 1 અને 1 તો એને જ છે પણ 2ની આજુબાજુ એ બંને શૂન્ય મૂકી દીધા છે. તો હવે આપણે જોઈએ અહીંયા પણ 1 અને 1 તો એ છે. જુઓ 2 1ની વચ્ચે કેટલા શૂન્ય છે? 4 શૂન્ય છે. તો પછી અહીંયા 2ની આજુબાજુ કેટલા શૂન્ય આવશે? 4 4 શૂન્ય આવશે. 1 2 3 4, 1 2 3 અને 4 4 શૂન્ય અહીંયા આવશે. એ જે તમે જોઈ શકો છો અહીંયા પણ 1 અને 1 તો એને જ છે, વચ્ચે કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6. તો 2ની આજુબાજુ કેટલા શૂન્ય મૂકવાના આપણે? 6 6 શૂન્ય મૂકવાના. 1 2 3 4 5 6 પછી 2. ફરી 2ની બીજી બાજુ પણ કેટલા શૂન્ય? 1 2 3 4 5 અને 6 અને એના પછી 1. તો આ રીતે આપણે આ પેટર્ન જે છે એ જે ખૂટતી સંખ્યાઓ છે આપણે દર્શાવી શકીએ. તો જોઈ શકો છો તમે અહીંયા 11નો વર્ગ બરાબર 121, પછી 101નો વર્ગ તો 2ની આજુબાજુ 1 0, પછી 2 વચ્ચે 0 તો અહીંયા 2ની આજુબાજુ 2 2 0, વચ્ચે 4 0 તો 2ની આજુબાજુ 4 0 આવી ગયા, વચ્ચે 6 0 તો 2ની આજુબાજુ 6 0, 1 અને 1 બંને બાજુ ઈને જ રહેશે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેની આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેટર્નના દાખલા છે જેમાં તમારે તમારા થોડી બુદ્ધિ વાપરીને તમારે એમાં જવાબ લખવાનો છે. આમાં કોઈ ગણતરી છે નહીં, ખાલી આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને સામસામેની સરખામણી કરી અને આપણે એનો જવાબ લખવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 11નો વર્ગ બરાબર 121 બરાબર. હવે અહીંયા થોડી પેટર્ન ચેન્જ કરી છે. 101નો વર્ગ તો અહીંયા 2ની આજુબાજુ 1 1 0 મૂક્યો છે અને પછી 1, પણ એના પછી આગળથી એણે થોડું ચેન્જ કર્યું છે. આગળના દાખલામાં થોડું અલગ હતું. અહીંયા વચ્ચે એણે 3 0ને બદલે શું મૂક્યું છે? 10 10 1નો વર્ગ. તો અહીંયા શું થશે?
10 20 30 અને 20 1 શું થશે? જુઓ 10 10 1નો વર્ગ, તો અહીંયા 10 10 20 અને 1 હતું. હવે શું થઈ ગયું? જેમ 1 10 વધશે તો 1 દસકો આગળ જશે. તો અહીંયા 1 10 હતું તો 10 20 હતું. હવે અહીંયા 2 10 થઈ ગયા તો 10 20 30 થઈ ગયું અને 20 1 પાછળ એને જ રહેશે. પછી અહીંયા થશે 10 10 10, તો આપણે 1 હજી આગળ વધાવી નાખશું તો શું આવશે? 10 20 30 અને આપણે શું લઈ લઈશું? હજી 40 લઈ લઈશું. તો 10 20 10 20 30 અને ક્યાં સુધી જશું? 40 સુધી જશું. જો 2 10 હતા તો 30 સુધી ગયા, તો હવે કેટલા 10 થઈ ગયા? 3 10 થઈ ગયા, તો આપણે ક્યાં સુધી જવાનું? 40 સુધી. પહેલાં ઉપર જવાનું અને વળી પાછું ઉતરતા ક્રમમાં આવી જવાનું. 40 પછી 30 20 અને 1, બરાબર. પહેલાં ચડતા ક્રમમાં જવાનું, પછી ઉતરતા ક્રમમાં આવી જવાનું. તો 3 10 તો આપણે 40 સુધી ગયા, 2 10 તો આપણે 30 સુધી ગયા. એ જ રીતે હવે તમે જોઈ શકો છો અહીંયા 50 સુધી આવ્યા છે. એના પછી ઊંધું આપ્યું છે. અહીંયા ક્યાં સુધી આવ્યા છે? 10 20 30 40 અને 50. તો 40 સુધી હતા તો કેટલા 10 હતા? 3 10. તો હવે 50 સુધી આવ્યા તો કેટલા 10 આવશે? 4 10 આવશે. તો 1 2 3 4 અને 1નો વર્ગ. તો આ રીતે આપણે જે છે પેટર્ન પૂરી કરવાની છે. 50 સુધી ચડતા ક્રમમાં ગયા, વળી પાછું 40 30 20 અને 1 ઉતરતા ક્રમમાં આવ્યા. તો અહીં આપણે જોઈએ તો 10 10 10 3 વાર, તો 10 20 30 40 40 સુધી ગયા અને પાછા 30 20 અને 1. એવી જ રીતે અહીંયા 10 20 30 40 50, તો 50 સુધી આવ્યા તો 10 કેટલા આવશે? આ બાજુ 4, 1 2 3 4 અને 1નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, જરાક તમારે બુદ્ધિનો ઉપયોગ કરી અને આ પ્રકારની પેટર્ન પરીક્ષામાં પૂછાય તો તમારે પૂરવાની છે. આમાં કોઈ ગણતરી નથી, ખાલી તમારે તમારી સમજણપૂર્વક બુદ્ધિપૂર્વક વિચાર કરી અને આ પેટર્ન ભરવાની છે. ત્યાર પછી નંબર 6, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ લખો. તો જો વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. શું કહેવા માંગે છે? 1નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. તો અહીંયા શું કહેવા માંગે છે કે જુઓ, અહીંયા 1 અને 2નો શું કર્યો છે? ગુણાકાર. 2 કા 2, તો 2નો વર્ગ અને પછી 1 પ્લસ કરીને એનો વર્ગ કર્યો છે. તો 2નો વર્ગ, તો પછી શું થઈ ગયો? 2 ને 1 3નો વર્ગ. એથી તમે અહીંયા જોઈ શકો છો 2નો વર્ગ અને 3નો વર્ગ, તો 2 તરી કેટલા થાય? 6. તો અહીંયા કોનો વર્ગ કર્યો છે? 6નો વર્ગ. અને પછી જવાબમાં શું આપ્યો છે? 6ની અંદર 1 ઉમેરી અને 7નો વર્ગ કર્યો છે, બરાબર. પછી એવી રીતે એના પછીના સ્ટેપમાં શું છે? 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, તો 4 તરી કેટલા? 12. તો એના પછી બંનેના ગુણાકારનો વર્ગ કર્યો છે. અને ત્યાર પછી જવાબમાં શું છે? જે ગુણાકારનો જવાબ આવે એમાં 1 ઉમેરીને એનો વર્ગ કર્યો છે, એટલે 13નો વર્ગ. તો હવે એના અનુસાર હવે આપણે આપણી રીતે વિચારીને કરવાનું છે કે હવે શું થશે? તો 4નો વર્ગ અને 5નો વર્ગ, તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 20. 5 ચોક 20નો વર્ગ. અને 20 પછીની સંખ્યા કઈ આવે? 21. તો જવાબમાં છે 21નો વર્ગ. એ રીતે 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ, તો 5નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 30 થાય? તો 6. તો અહીંયા શું આવશે? 6નો વર્ગ. અને 30 પછીની સંખ્યા કઈ છે? 31નો વર્ગ. અહીંયા જવાબ આપેલો છે. એવી રીતે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ, તો 6 સત્તા અહીંયા આવશે એનો ગુણાકાર 42નો વર્ગ. અને 42 પછીની સંખ્યા કઈ આવે? 43. તો અહીંયા શું આવશે? 43નો વર્ગ. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ, 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, 6નો વર્ગ બરાબર 7નો વર્ગ, 3નો વર્ગ વત્તા 4નો વર્ગ ગુણાકાર થશે તો 4 તેરી 12નો વર્ગ વત્તા 1 એટલે 13નો વર્ગ, 4નો વર્ગ વત્તા 5નો વર્ગ, 5 ચોક 20નો વર્ગ વત્તા 1 એટલે 21નો વર્ગ, 5નો વર્ગ ગુણ્યા 6નો વર્ગ એટલે 6 પચા 30નો વર્ગ વત્તા 1 એટલે 31નો વર્ગ, 6નો વર્ગ વત્તા 7નો વર્ગ, 6 સત્તા 42નો વર્ગ, 42 વત્તા 1 એટલે 43નો વર્ગ. તો આ રીતે જે છે પેટર્ન પરીક્ષામાં પૂછાઈ શકે, જે તમારે આ ખૂટતી સંખ્યાઓ હોય કે અધુરાશ પૂરી કરવાની હોય જે તમારે પૂરી કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો કરો. તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે સરવાળાની ક્રિયા નથી કરવાની, સરવાળાની ક્રિયા કર્યા વગર જ આપણે સરવાળો કરવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે બધી એકી સંખ્યાઓ છે.
તો પહેલામાં શું છે, પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓ છે. એકી સંખ્યાઓ તો છે, પાછી કેવી છે, ક્રમિક. તો પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓ છે, તો આપણે શું કરશું, 5નો વર્ગ કરશું. 5નો વર્ગ કરવાથી શું મળે, 25 જવાબ મળે. તો આ બધાનો તમે સરવાળો કરશો તો પણ તમને શું જવાબ મળશે, 25 જવાબ મળશે. આપણે કીધું છે સરવાળો કર્યા વગર કરવાનો છે. તો 1 2 3 4 ને 5 કેટલી સંખ્યાઓ છે, 5 ક્રમિક સંખ્યાઓ છે. તો એને શું કરશું, આપણે વર્ગ કરશું તો જવાબ શું મળશે, 25. એ જ રીતે એના પછી જુઓ, પહેલી 10 ક્રમિક એકી સંખ્યાઓ છે, એનો સરવાળો કરવાનો છે. તો 10 સંખ્યાઓ છે, ગણો 1 2 3 4 5 6 7 8 9 10. તો 10નો વર્ગ કરશું તો દાય દાય 100. તો આ બધાનો સરવાળો પણ તમે કરશો ને, કરી જશો તો 100 જ મળશે. ત્યાર પછી પહેલી 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. તો આ બધી સંખ્યાઓ 12 ક્રમિક એકી સંખ્યાઓ આપેલી છે. તો 12નો વર્ગ, 12નો વર્ગ કેટલો થાય, 144. તો આનો તમે સરવાળો પણ કરી જશો તો તમને 144 જ મળશે. તો આ રીતે આપણે સરવાળો કર્યા વગર પણ સરવાળાનો જવાબ કાઢી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8માં પહેલો, 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો 49 એટલે શું, 7નો વર્ગ. તો પહેલી 7 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરીએ. 7 એટલે અહીંયા 7નો વર્ગ આપેલો છે. તો પહેલી 7 ક્રમિક સંખ્યાઓ કઈ છે, તો 1 + 3, એના પછી 5, 5 પછીની સંખ્યા 7, એના પછીની એકી સંખ્યા 9, એના પછીની એકી સંખ્યા 11, એના પછીની એકી સંખ્યા 13. થઈ ગઈ 7. ગણો 1 2 3 4 5 6 7. તો આ પહેલી ક્રમિક 7 સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને જવાબ શું મળશે, 49 મળશે. ત્યાર પછી 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો 11નો વર્ગ શું છે, 121. તો પહેલી 11 એકી સંખ્યાઓ જે છે, ક્રમિક એકી સંખ્યાઓ એ લઈ લઈએ આપણે. તો કઈ કઈ છે, તો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 19 + 17 + 19 + 21. આ બધાનો સરવાળો કરવાથી આપણને શું જવાબ મળશે, 121 જવાબ મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંખ્યા n લેવાની છે અને n+1 હોય તો nનો વર્ગ અને n+1નો વર્ગ વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યાઓ છે તે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો સૌથી પહેલાં છે 12 અને 13. તો 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધીએ. તો 2 × 12 એટલે 24. 2 × 12 બરાબર કેટલા થશે, 24. એવી જ રીતે 25નો વર્ગ અને 26નો વર્ગ કરીએ તો વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થશે, 2 × 25. તો 25 કેટલા થશે, 50. એવી જ રીતે 99નો વર્ગ અને 100નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા શોધવી હોય તો આપણે શું કરશું, 2 × 99. તો કેટલી મળશે, 198 જવાબ આપણને મળશે. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 6.1 પૂરો થાય છે. આના બધા દાખલા તમારે ધ્યાનપૂર્વક સમજી અને પાકી નોટમાં લખવાના છે. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 6.2, નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક સંખ્યાઓ આપેલી છે જેના વર્ગ શોધશું આપણે. તો વર્ગ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, a + b આખાનો વર્ગ. તો aનો વર્ગ વત્તા 2નો પ્રથમ અને દ્વિતીય સંખ્યા સાથેનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વર્ગ શોધવાનો છે. તો સૌથી પહેલાં પહેલી સંખ્યા આપેલી છે 32. તો શૂન્યવાળી સંખ્યા નજીક આવે એવી રીતે આપણે એને વિભાજન કરી નાખવાનું છે. તો 32નું વિભાજન કરીએ તો આપણને મળશે 30 + 2, 32નો વર્ગ. તો આનો વર્ગ થઈ જશે 30 + 2નો વર્ગ. તો અહીં આપણને a + b આખાનો વર્ગ આપેલ છે. તો આપણે એની જગ્યાએ ધારીએ 30ને અને બીની જગ્યાએ લઈ લઈએ 2ને અને આનો આખાનો શું કરીએ, આપણે વર્ગ કરીએ. તો ચાલો આપણે કરીએ. તો 30નો વર્ગ, એના વર્ગની જગ્યાએ શું આવશે, 30નો વર્ગ. 2 × a × બીની જગ્યાએ શું આવશે, 30 × 2 અને બીના વર્ગની જગ્યાએ આવશે 2નો વર્ગ. તો 30નો વર્ગ એટલે 3 × 3 = 9, 1 0 થઈ જશે 2 0, 3 × 2 = 6 અને 6 × 2 = 12 અને 1 0 એટલે 120 અને 2નો વર્ગ એટલે
4 આ બધાનો સરવાળો કરશો તો તમને શું મળશે 1024. ત્યાર પછી નંબર 2, તો આમ 32નો વર્ગ શું મળ્યો 1024. 35નો વર્ગ, તો 30ની નજીક 35ની નજીકની શૂન્યવાળી સંખ્યા 30 છે, તો 30 + 5 આખાનો વર્ગ. તો 30ને એ ધારી લ્યો અને આને બી ધારી લઈએ, તો એનો વર્ગ વત્તા બીના વર્ગ પ્રમાણે આપણે સૂત્રમાં મૂકીએ તો 30નો વર્ગ વત્તા 2 ગુણ્યા 30 ગુણ્યા 5 પહેલું પદ અને બીજું પદ અને વત્તા 5નો વર્ગ. 30નો વર્ગ એટલે 3 તેરી 9 અને 1 0 ના 2 0 એટલે 900, 3 દુ 6 અને 6 પચા 30 અને 1 શૂન્ય એટલે 300 અને પચું 25. તો 900 વત્તા 300 એટલે 1200, 1200 વત્તા 25 એટલે 1225. તો 35નો વર્ગ શું છે 1225. એવી રીતે 86નો વર્ગ કરીએ તો 86ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે તો 80. તો 80 વત્તા 6 કરીને એનો વર્ગ કરીએ આપણે તો 80 વત્તા 6નો વર્ગ, તો 80નો વર્ગ વત્તા 2 ગુણ્યા 80 ગુણ્યા 6 વત્તા 6નો વર્ગ. તો 80નો વર્ગ એટલે 8 8 64 અને 1 શૂન્યના 2 શૂન્ય, 8 દુ 16 અને 16 છક 96 ને 1 શૂન્ય એટલે 960 અને 6 6 36. આ બધાનો સરવાળો કરશો તો તમને મળશે 7396. તો 86નો વર્ગ શું મળશે 7396. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરીને બાકીના દાખલા જે છે એના વર્ગ તમારે જાતે કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તો હમણાં જ આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી, એની અંદર જોયું તો n બરાબર 6 આપેલો હોય તો 2n બરાબર 6. તો માટે n બરાબર શું થશે 6 ભાગ્યા 2. તો n બરાબર શું મળશે 3. એ જ રીતે nનો વર્ગ ઓછા 1, તો nની જગ્યાએ શું લેશું 3. 3નો વર્ગ ઓછા 1 એટલે 3 તેરી 9 ઓછા 1 એટલે બીજી સંખ્યા મળશે 8. એ રીતે nનો વર્ગ વત્તા 2, તો nનો વર્ગ એટલે 3નો વર્ગ વત્તા 1, 3 તેરી 9 ને 1 10. તો પાયથાગોરિયન ત્રિપુટી શું મળી આપણને, એક સંખ્યા આપેલી હતી 6, બીજી અને ત્રીજી સંખ્યા આપણે શોધી 8 અને 10. એ રીતે બીજો જોઈએ આપણે, n બરાબર આપેલું છે 14, તો 2n બરાબર 14. તો n બરાબર આપણને શોધવું હોય તો સમીકરણનો ઉકેલ ફરીથી યાદ કરો. 2 ગુણાકારમાં છે, ડાબી બાજુથી જમણી બાજુ જશે તો ભાગાકારમાં આવશે એટલે 7 દુ 14. તો માટે n બરાબર શું મળ્યું 7. હવે આ n ને બાકીના બેની અંદર આપણે મૂકીએ તો nનો વર્ગ ઓછા 1, તો nની જગ્યાએ 7 મૂકશું. 7નો વર્ગ ઓછા 1, 7નો વર્ગ એટલે 7 7 49 ઓછા 1 એટલે શું મળશે 48. એ રીતે nનો વર્ગ વત્તા 1, તો 7નો વર્ગ વત્તા 1, 7 7 49 ને 1 50. તો પાયથાગોરિયન ત્રિપુટી શું મળી 14, 48 અને 50. તો વિદ્યાર્થી મિત્રો, બાકી 16 અને 18ના પાયથાગોરિયન ત્રિપુટી તમારે જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે. 6.1 અને 6.2ના દાખલા તમે ધ્યાનપૂર્વક શીખજો, સમજજો અને પાકી નોટની અંદર લખજો. અને સ્વાધ્યાય પોથી જો તમારી પાસે હોય તો એના જેવા બીજા દાખલા ઘરે બેસીને તમે ગણીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.